રાજકોટના ધોરાજી અને ઉપલેટામાં ખાતરની અછત સર્જાઈ છે। ખાતર ડેપોમાં છેલ્લા ઘણા સમયથી ડીએપી અને એનપીકે ખાતરની ભારે અછત સર્જાતા જગતનો તાત ચિંતિત બન્યો છે। ધોરાજી ખાતે અનેક ખેડૂતોએ હજારો વીઘા જમીનમાં રવિ પાકનું વાવેતર કર્યું છે, પરંતુ ખાતરની અછતના પગલે ખેડૂતોના રવિ પાકને ભારે નુકસાન થાય તેવું સર્જાઈ રહ્યું છે। ખેડૂતોએ રાજ્ય સરકારને ખાતર પૂરું પાડવા માટે વિનંતી કરી છે। અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને ચોમાસુ પાકમાં નુકસાની ગઈ છે અને ચોમાસુ પાકમાં કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકો ફેલ થયા છે, જેથી કરીને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને અત્યારે નવું વાવેતર કરવાનું છે શિયાળુ પાકમાં, તો ખાતર મળતું નથી। ચણા, જીરું, ડુંગળી આ તમામ વાવેતર ધાણાના કરવાના છે અને ખેડૂતને એક તો જગતનો તાત કહેવામાં આવે છે અને જગતનો તાત અત્યારે દુઃખી છે, નથી જીવી શકતો કે નથી મરી શકતો। અને આ સરકાર એમ કે ખેડૂત દુઃખી તો અમે દુઃખી। ભાઈ તમે શું દુઃખી છો? એસી ઓફિસમાં બેસીને તમે આરામ કરો છો। ખેડૂત તમે પટેલના દીકરા હોવા છતાં પણ તમે ખેડૂતની વેદના ના સમજી શકો તો અમારે શું કરવું? અમારે બે હાથ જોડીને તમને નમ્ર વિનંતી છે કે અમને અમારું પાયાનું એનપીકે કે ડીએપી ખાતર પહોંચાડો।